નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આશા છે કે તમારી જે તૈયારી છે એ વ્યવસ્થિત પ્રમાણમાં ચાલી રહી હશે। સંવિધાન એકેડમી તમામ પ્રયત્નો કરશે તમને સારું માર્ગદર્શન આપવામાં અને તમામ તમારી ક્વેરીઝને દૂર કરવામાં। તમે અમારા સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો, અમારા માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો કે અમારા જે ચાલતા જે કોર્સીસ છે એના માટે તમે ઇન્ક્વાયરી કરી શકો છો અને અમારી બુક પણ પરચેસ તમે કરી શકો છો, જે તમને તમારા ગોલ્સ અચીવ કરવામાં હેલ્પ કરશે। તમને ખબર જ છે કે ભાઈ આપણી જે એકેડમી છે એ પાયોનિયર છે જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્રેક કરવામાં। ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરના માર્ગદર્શનમાં કેટલાય જે ઉમેદવારોએ પોતાની જે સિદ્ધિ છે, પોતાના જે સપનાઓ સાકાર કરેલા છે। બીજા બધાની જેમ ખોટી હવાબાજી આપણે કરતા નથી, એકદમ ઓથેન્ટિક જે માર્ગદર્શન કહેવાય એ આપણે આપીએ છીએ, જે તમને ખ્યાલ જ છે, તમે જોતા હશો આસપાસ। તો જો તમે ખરેખર સ્પર્ધાત્મક પરીક્ષા વિશે વિચારી રહ્યા છો તો તમને ઓથેન્ટિક માર્ગદર્શન માટે અહીંયાના સરનામાની જરૂર છે, તો ડેફિનેટલી તમે સંપર્ક કરી શકો છો। હવે આપણને ખબર છે કે ક્વિક લેક્ચર શ્રેણીમાં યુટ્યુબમાં આપણે ઇતિહાસ અને વારસાની વાત કરીએ છીએ, તો આજનો જે ટોપિક છે એ સાંસ્કૃતિક વારસા વિશે આપણે આજે ચર્ચા કરવી છે અને સ્થાપત્ય કળા વિશે ચર્ચા કરવી છે, પણ સ્થાપત્ય કળામાં પણ એક અગત્યના ટોપિક વિશે ચર્ચા કરવી છે। આ બધી જે ચર્ચા છે એ આપણે અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ। શિલ્પ સ્થાપત્ય, બરાબર છે, સ્થાપત્ય એક બ્રોડ વેમાં લખેલું છે। ત્યારબાદ ગુફા સ્થાપત્ય વિશે આપણે ચર્ચા કરેલી હતી। કિલ્લાઓ અને વિશે જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે આપણે ખાસ કરીને ગુજરાત વિશે ચર્ચા કરતા હોઈએ છીએ અને સેમ વસ્તુ વાવ, કૂવા, તળાવ અને સરોવરો વિશે પણ છે, જેમાં આપણે ખાસ કરીને ગુજરાત ઉપર ફોકસ કરતા હોઈએ છીએ। સેમ વે અહીંયા પણ એક લિસ્ટ આપેલું છે જે સમય મુજબ છે। આ લિસ્ટ તમે અગાઉના વિડીયોઝમાં જોઈ ચૂક્યા છો। પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક સ્થાપત્ય કળાની અહીંયા વાત કરેલી છે। પ્રાચીનમાં તમે ખાસ જોજો અને પૂછાય પણ છે મોટાભાગે પ્રાચીન વિશે, બરાબર છે। હડપ્પા, મૌર્ય, મૌર્યોત્તર, ગુપ્ત અને દક્ષિણ ભારતીય જે વાસ્તુકળા છે, જે સ્થાપત્ય છે, એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ, જે મોટાભાગની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ। પણ આજે જેની આપણે ચર્ચા કરવી છે એ છે મંદિર સ્થાપત્ય વિશે ચર્ચા કરવી છે। ઘણી બધી પરીક્ષાઓમાં ક્લાસ 3 હોય, સુપર ક્લાસ 3 હોય કે પછી જીપીએસસીની જે પરીક્ષાઓ છે એમાં તમને ઘણીવાર એટલે હું કહું છું આઈ લિટરલી મિનિટ મંદિર કળા વિશે પૂછાય છે, જોડકા સ્વરૂપે પણ પૂછાય છે, ડાયરેક્ટ કાં તો મંદિર વિશે પણ પૂછી શકે છે, કાં તો મંદિર સ્થાપત્યના પ્રકાર વિશે પણ પૂછાઈ શકે છે। એના કયા કયા પ્રકારો છે, કયું મંદિર કઈ શૈલીમાં બનેલું છે એ પૂછાય છે। અને તમે PYQ એટલે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન જોશો તો તમને મોટા પ્રમાણમાં આ બધા પ્રશ્નો મળશે। એટલે આજે આપણે એની ડિટેલમાં ચર્ચા કરવાની છે, બરાબર છે। ડિટેલમાં ઇન ધ સેન્સ આપણા ટાઈમ લિમિટમાં, બરાબર છે। મેં અગાઉ કીધું છે તમે આ સ્ટીક ના રહેતા, બરાબર। આપણે મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ, આપણે રેગ્યુલર લેક્ચર્સ નથી લેતા અહીંયા। તમે અહીંયા રેગ્યુલર લેક્ચર્સમાં બેઠા હોય તો એની વિગતવાર ચર્ચા આપણે અહીંયા કરતા હોઈએ છીએ, પણ તમારું રિવિઝન થઈ જાય, તમને કયા કરવા એ ખબર પડે, એટલા માટે આપણે સ્લાઇડના માધ્યમથી ફટાફટ આપણે એને જોઈ લઈએ છીએ। તો શરૂઆત કરીએ મંદિર સ્થાપત્યની। આપણને ખબર છે કે મંદિર શું છે, એક ધાર્મિક સ્થાપત્ય છે અને આપણી પરંપરામાં એને અગત્યનો રોલ ભજવ્યો છે। મંદિરનું મહત્વ શું, બરાબર છે, એના પર પણ એક લેક્ચર થઈ શકે છે, બરાબર છે। અલગ અલગ પ્રોસ્પેક્ટિવથી એને જોઈ શકે છે, આર્થિક, ધાર્મિક, સામાજિક પ્રોસ્પેક્ટથી આપણે એને જોઈ શકીએ છીએ। એને ભારતના ઇતિહાસમાં કયા પ્રકારના યોગદાનો આપ્યા મંદિર સ્થાપત્યએ એની પણ આપણે અલગથી ચર્ચા કરી શકીએ છીએ અને મેઇન્સ માટે તમને અલગમાં પૂછાઈ પણ શકે છે। મારા જેવું પેપર સેટર હોય તો એવું પૂછે કે ભાઈ મંદિરનું આર્થિક રીતે કે સામાજિક રીતે પરિપ્રેક્ષ્યમાં તમારા ભારતના ઇતિહાસમાં મંદિર સ્થાપત્યનું યોગદાન ચર્ચો। આવા સ્માર્ટ ઇન્ટેલિજન્ટ પ્રશ્નો પણ બનતા હોય છે, પણ આપણે આજે અહીંયા ફેક્ટ ડિટેલમાં ચર્ચા કરવામાં છે, તો ફેક્ટમાં જ ચર્ચા કરવાની છે, બરાબર છે। ભારતીય ધાર્મિક પરંપરાનું અગત્યનું અંગ એટલે મંદિર સ્થાપત્ય આપણને બધાના ખ્યાલ છે। એની શરૂઆત આપણને મૌર્યકાળથી થયેલી જોવા મળે છે અને મૌર્યકાળ ખાસ કરીને મૌર્યકાળ પછી તમે બૌદ્ધ સ્તૂપોની પણ આપણને ખબર છે કે શરૂઆત મૌર્યકાળથી મોટાભાગે શરૂ થયેલી જોવા મળે છે અને એના પણ પહેલાં જ્યારે ભગવાન બુદ્ધનું પરિનિર્વાણ થાય છે ત્યારથી આપણને થયેલી જોવા મળે છે। ખાસ નોંધવાની વસ્તુ, આ વસ્તુ મેં કેમ અહીંયા લખી છે, કેમ કે વિધાનોવાળા વાક્યમાં જો આ વસ્તુ પૂછાય તો તમે ડેફિનેટલી કન્ફ્યુઝ થવાના, કેમ કે તમને મંદિરોનો ઇતિહાસ આમાં ખ્યાલ હોવો જોઈએ। તમે વિચારો કે તમને પૂછે કે ક્યારથી મંદિરો બનાવવાની શરૂઆત થઈ, તો તમે ઇતિહાસને જરા ધ્યાનથી ભણ્યા હોય તો તમને ખ્યાલ હોય કે હડપ્પાના સમય દરમિયાન સિંધુ ખીણની સભ્યતા જ્યારે અસ્તિત્વમાં હતી એ સમય દરમિયાન આપણને કોઈ મંદિરના અવશેષ મળતા નથી, આપણને લિંગ અને યોનિના અવશેષ મળે છે,
માતૃદેવીના મૂર્તિઓના અવશેષ મળે છે, પુરોહિતનું ધડ મળે છે, પણ કોઈ પ્રકારનું મંદિર સ્ટ્રક્ચર આપણને મળતું નથી, જે દર્શાવે છે કે હડપ્પિયન સભ્યતા દરમિયાન કોઈ મંદિર આપણને અસ્તિત્વમાં મળ્યું નથી, એટલીસ્ટ હજી સુધી તો નથી મળ્યું. એના વિશે સંશોધન ચાલુ છે. જે પણ સ્ટ્રક્ચર્સ મળે છે, હરપ્પા.com જે ઇન્ટરનેશનલ સાઇટ છે એના પર અપડેટ થતા હોય છે અને સંશોધન તો અવિરત ચાલુ જ રહેવાનું છે. બટ એ સ્ટુડન્ટ આપણે એટલું યાદ રાખીશું કે મંદિર નિર્માણની શરૂઆત આપણને પહેલાં શરૂઆતી અવશેષ આપણને મૌર્યકાળ દરમિયાન બરાબર છે અથવા મૌર્યકાળ પશ્ચાત જ આપણને મળતા દેખાય છે. એના ગર્ભગૃહ, સ્તંભ, પ્રવેશદ્વાર વગેરેની સાચી શરૂઆત તો ક્યાંથી થાય છે ભાઈ? ગુપ્તકાળથી. અગેન હું કહું કે મૌર્યકાળ દરમિયાન આપણને કોઈ એવા ડેવલપ્ડ કોઈ સ્ટ્રક્ચર મળતા નથી, પણ જો વ્યવસ્થિત જેને આપણે અત્યારે મંદિરની ઇમેજિન કરીએ છીએ એને જો કોઈ પર્ટિક્યુલર આપણને ક્યાંથી જોવા મળે છે તો કે ગુપ્તકાળ દરમિયાન આપણને જોવા મળે છે. ગુપ્તકાળ ભારતનો સુવર્ણકાળ છે અને ખાસ કરીને જો મંદિરના પ્રોસ્પેક્ટિવમાં વિચારો તો ડેફિનેટલી ગુપ્તકાળમાં આપણને એક ડેવલપ્ડ જે અત્યારે કહી શકીએ છીએ એવા પ્રકારના આપણને મંદિર જોવા મળે છે. ઓકે, જ્યારે પણ આવા સ્ટ્રક્ચર્સની બનાવવાની શરૂઆત થાય ત્યારે ડેવલપિંગ સ્ટેજમાં થાય. ધીરે ધીરે પહેલાં જે શરૂઆતના બનેલા જે મંદિરો સપાટ છત ધરાવતા હતા અને ધીરે ધીરે વિકાસ થઈને અને વિકાસ પણ કેટલા તબક્કામાં થાય છે તો કે 5 તબક્કામાં થાય છે. જો જ્યારે આપણે લેક્ચરમાં ભણતા હોઈએ ત્યારે આ 5 ક્રમિક તબક્કા ભણવા પડે, બરાબર છે. અને પણ આપણે કંઈ કીધું કે ભાઈ આપણે ફટાફટ એક પોઈન્ટ જોઈ લઈએ, એટલા માટે આપણે આટલું જ યાદ રાખીશું કે ભાઈ 5 ભાગમાં 5 સમયગાળામાં અથવા 5 તબક્કામાં મંદિરનો વિકાસ થાય છે, બરાબર છે. શરૂઆતના બનેલો મંદિરો સપાટ છત ધરાવતા હતા. હવે જો પૂછાતો ટોપિકની વાત કરીએ મંદિર સ્થાપત્યમાં તો મંદિરના અંગો પૂછાય છે, બરાબર છે. મંદિર જે સ્થાપત્ય છે, મંદિરનું જે સ્ટ્રક્ચર છે એમાં કયા કયા મહત્વના અંગો છે એની વિશે આપણે ચર્ચા કરી લઈએ. ઉપરથી શરૂઆત કરીએ કે નીચેથી શરૂઆત કરીએ? પણ મારું કહેવું છે ઉપરથી શરૂઆત કરીએ. તો સૌથી અગત્યનો જે ઉપરથી જો શરૂઆત કરીએ તો સૌથી ઉપર આવશે કળશ, બરાબર છે. સૌથી તમે અત્યારે પણ મંદિરો જોતા હશો તો સૌથી ઉપર આમ તો ધ્વજ કહેવાય, પણ એના નીચે તમે ધ્વજા જેની સાથે જોડાયેલી હોય એ કલશ હશે અને કલશનો જે નીચેનો ભાગ છે, બરાબર છે, એના કહેવાશે આમલક, બરાબર છે. અને જે આવું વિમાન જેવો જે ભાગ છે, મતલબ આવો જે આકાર, શંકુ આકાર, એને આપણે કહીશું શિખર. હવે અહીંયા બધું લખેલું છે, શિખર પણ અલગ અલગ લેવલના હોય, બરાબર છે. ઉરુશૃંગ કહેવાય, બરાબર છે. અલગ અલગ પ્રકારના શિખરો હોય છે, અંતરાલ અલગ અલગ પ્રકારના શિખરો પણ હોય છે, બરાબર છે. હવે એથી જનરલાઇઝ કરી દઈએ કે શિખર છે તો પહેલાં આવશે કલશ, ત્યારબાદ આમલક આવશે અને ત્યારબાદ શિખર હશે. તમે અહીંયા મુખ્ય ભાગની વાત કરો તો મુખ્ય ભાગને કહેવાશે ગર્ભગૃહ, કે જે ભગવાનની શ્રાઇન એટલે કે ભગવાનની મૂર્તિ હશે, બરાબર છે. ત્યારબાદ આવશે પ્રદક્ષિણાપથ, જે મૂર્તિની આસપાસ પ્રદક્ષિણા કરવાનું હોય છે એને પણ પ્રદક્ષિણાપથ કહેવાય છે. આ બધું તમે જોયેલું જ છે મંદિરમાં એવી હું આશા રાખું છું, બરાબર છે. જે નથી જોયેલું એ ખાસ અહીંયા જોઈ લો કે જે આખું જે મંદિરનું પ્લેટફોર્મ જેના પર ઊભું છે એને કહેવાશે જગતી, કે જ્યાંથી મંદિરની શરૂઆત થાય છે નીચેથી, એને શું કહેવાશે? જગતી, જેને પ્લેટફોર્મ કહેવાય છે. આ વસ્તુ પૂછાઈ ગયેલી છે. જો આ બધું તો મોટાભાગે બધાને ખ્યાલ હોય, પણ જે મુખ્ય બેઝ પ્લેટફોર્મ છે એને જગતી કહેવાય અને અધિષ્ઠાન છે. બેઝ જે પ્લેટફોર્મ છે એ જેના મંદિરનો પાયો છે એને અધિષ્ઠાન કહેવાય અને એના જેના પર મંદિરની શરૂઆત થાય છે એને શું કહેવાય છે? જગતી કહેવાય છે. આ ખાસ વસ્તુ યાદ રાખજો. અધિષ્ઠાન આવશે સૌથી નીચે અને એના પછી આવશે જગતી, કે જ્યાંથી મંદિરની એકચ્યુઅલ શરૂઆત થાય છે, બરાબર છે. ગર્ભગૃહની આગળ આવશે મંડપ. મંડપ પણ અલગ અલગ પ્રકારના હોય છે, મહામંડપ હોય, અર્ધમંડપ હોય, બરાબર છે. એ પ્રકારે મંડપ હોય છે. તો આ પ્રકારે હોય છે. મંદિર મુખ્યત્વે પૂર્વ દિશા તરફ મું રાખીને બનાવેલા હોય છે, બરાબર છે. જેવું સૂર્ય આવે, બરાબર છે, એને મૂર્તિ પર પડે એ રીતે બનાવેલા હોય છે. મોટા ભાગના મંદિરોની વાત કરીએ તો આમાં અપવાદો પણ છે, બરાબર છે. અલગ અલગ દેવતાની અલગ અલગ માન્યતા પ્રમાણે મંદિરો બનતા હોય છે, પણ આ જનરલી વાત કરતા હોય છે. બીજું કે આ જે છે એ જે મંદિર છે એ આપણે આગળ જોઈશું કે કયા પ્રકારની શૈલીથી બનાવેલા છે, પણ જનરલી આપણને ઉત્તર ગુજરાતમાં આ પ્રકારે મંદિર આપણને જોવા મળે છે. ઉત્તર ભારતની પણ વાત કરીએ તો ઓકે, ચલો આટલા અંગો વિશે પૂછાય છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ દક્ષિણ ભારતના જે મંદિર છે એ અલગ હશે, એટલે હું તમને એટલા માટે જ કીધું કે ભાઈ ઉત્તર ભારતના જે મંદિર છે મોટાભાગે આ શૈલીથી બનેલા આપણને જોવા મળે છે. તો આશા છે કે તમને મંદિરના ભાગોમાં ખ્યાલ આવી ગયો હશે. અને આમાં એટલા માટે હું ડિટેલમાં ચર્ચા નથી કરતો કે મોટાભાગના લોકોને ખબર છે. ખાલી આમલક જુઓ,
કલશ પણ ખબર હોય છે અને આમલક પણ ધ્યાન રાખજો. શિખર તમને બધાને ખબર છે, ગર્ભગૃહ ખબર છે, પ્રદક્ષિણાપથ ખબર છે. ખાલી અધિષ્ઠાન અને જગતી વિશે ખાસ યાદ રાખજો. એકદમ બેસ્ટ પ્લેટફોર્મ છે એના અધિષ્ઠાન કહેવાય, મંદિરના ઇન્શોર્ટ પાયા યાદ રાખજો. અને જગતી છે કે જે ઉપરનું જે પ્લેટફોર્મ છે કે જેના પર મંદિર છે અને મંદિરની શરૂઆત થાય છે એને શું કહેવાય? જગતી કહેવામાં આવશે. બરાબર છે. આમ તો ઘણું બધું કહેવાનું થાય કે મંદિરને એક દેવતાના સ્વરૂપમાં માનવામાં આવે છે. અહીંયા ભગવાનના પગ હોય, ઉપર માથું હોય, બરાબર, અલગ અલગ છે માન્યતા પ્રમાણે. પણ ફટાફટ આપણે આટલું યાદ રાખીશું. મંડપ, અર્ધમંડપ એ બધું ખાસ યાદ રાખીશું. ચલો, આ ખજુરાહો ટેમ્પલ છે બાય ધ વે. બરાબર છે. ચલો આગળ જોઈએ. હવે બીજું શું પૂછાય છે મંદિર શૈલીમાં? તો મંદિર સ્થાપત્ય સાથે કેટલીક અગત્યની શૈલીઓ છે એ જોઈએ. નાગર, દ્રવિડ, નાયક, બેસર, હોયસળ, વિજયનગર અને પાલ. આ મુખ્ય શૈલીઓ છે ભાઈ. બધાને ખબર છે આ શૈલીઓ મુખ્ય છે. ઓકે, ચલો. નાગર, દ્રવિડ અને નાયકના બેસર અને હોયસળ, આ 4 શૈલીઓ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ચલો શરૂઆત કરીએ નાગર શૈલીથી. તો આ શૈલીના મંદિરો હિમાલયથી વિંધ્ય પર્વતમાળા સુધી આપણને જોવા મળે છે. હવે તમે ખાસ એકદમ મગજમાં, માઇન્ડમાં ભારતનો તૈયાર કરી લો. પહેલાં તો કે આપણને ખબર છે કે આપણું કલ્ચર બહુ અલગ અલગ રીતે વિકાસ પામેલું છે. જે દ્રવિડિયન કલ્ચર છે કે ભાઈ સાઉથમાં જે આપણને જોવા મળે છે. જો દ્રવિડિયન શબ્દના પણ અલગ અલગ મતલબ થાય છે. હું ઇન જનરલ કહું છું, વિંધ્યની નીચેની વાત કરી રહ્યો છું, દક્ષિણ ભારતની વાત કરી રહ્યો છું. તો એમાં જે દ્રવિડ શૈલી છે એમાં અલગ પ્રકારના સ્ટ્રક્ચર જોવા મળશે. અને આપણે વિંધ્યની ઉપરના જે છે હિમાલય સુધીના જે મંદિરો છે એ એક પર્ટિક્યુલર શૈલીમાં જોવા મળે છે, જેને નાગર શૈલી કહીશું. આ મુખ્ય શૈલી છે. આની પણ ઘણી પેટા શૈલીઓ છે. દરેક આ શૈલી શું છે? એક પ્રકારની સ્ટાઇલ છે. હવે સ્ટાઇલ કોઈ ફિક્સ નથી. જે પણ પ્રકારનો રાજા હશે, જે પણ પ્રકારના દેવતાનું મંદિર હશે એ પ્રમાણે શૈલી બદલાતી જ હશે. બરાબર છે. બીજું કે સમય મુજબ પણ મંદિરોમાં વિકાસના તબક્કા પ્રમાણે પણ મંદિરો જોવા મળે છે. તો એ પ્રકારે આપણને જોવા મળે છે, જેની આપણે ચર્ચા ડિટેલમાં ક્યારેક કરીશું. તો નાગર શૈલીની વાત કરીએ તો હિમાલયથી વિંધ્ય પર્વતમાળા સુધી જોવા મળે છે. 5મી સદી પછી આનો વિકાસ આપણને જોવા મળે છે. સૌથી અગત્યની વાત, પંચાયતન શૈલી મુજબ આને બનાવવામાં આવે છે. હવે તમે પૂછશો સાહેબ પંચાયતન શૈલી શું છે? તો કે પંચાયતન શૈલી બીજું કંઈ નહીં, પંચ શબ્દ આવ્યો. હવે મેં તમને 5 જે ક્રમિક તબક્કાની વાત કરી એમાં જ આવે છે. 3જા તબક્કામાં આ પંચાયતન શૈલીની શરૂઆત થાય છે. તો એમાં એવું હોય કે મુખ્ય જે દેવતા હોય એની આસપાસ બીજા 4 નાના નાના મંદિર પણ હોય છે. અને ટોટલ આ જે 5 મંદિરોનો જે સમૂહ છે એને પંચાયતન શૈલીના મંદિરો કહેવાય છે. ઇન જનરલ ડેફિનેશન કહું છું. તમે આમાં ઘણા બધા પણ ફરક પણ હોય છે. પછી આપણે જ્યારે ડિટેલમાં ચર્ચા કરતા હોઈશું ત્યારે પછી ક્યારેક કરીશું. પણ ઇન શોર્ટ યાદ રાખજો કે નાગર શૈલીના જે મંદિર છે એ પંચાયતન શૈલી મુજબ જોવા મળે છે. બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે તમારે જોવું હોય, એક તો કંદારીય મહાદેવનું મંદિર જે આપણે આગળ જોયું, જે અંગો સમજતા હતા, જે ખજુરાહોના મંદિર મધ્યપ્રદેશમાં, એ તો છે જ. પણ જો તમારા રિયલ લાઈફ એક્ઝામ્પલ જોવું હોય તો તમે અક્ષરધામ ટેમ્પલ જોઈ આવો. તો અક્ષરધામ ટેમ્પલ છે એ કમ્પ્લીટ એક્ઝામ્પલ ઓફ નાગર શૈલી એન્ડ પંચાયતન શૈલી. તમને ક્લિયર કટ દેખાઈ આવશે. ઓકે, તો એનું ડિસ્ક્રિપ્શન બી આપેલું છે કે શું છે. ચતુષ્કોણીય ચોરસ હોય છે ભાઈ. શિખર વક્ર અર્ધવર્તુળાકાર હોય અને ગર્ભગૃહમાં મુખ્ય દેવતાની મૂર્તિ સ્થાપવામાં આવે છે. ગર્ભગૃહ અને પ્રવેશ દ્વાર વચ્ચે મંડપ રાખવામાં આવે છે. ઓકે, કે જ્યાં મોટા ભાગે આપણે બધા આરતી કરતા હોઈએ, દર્શન કરતા હોઈએ એ. બરાબર છે. પ્રવેશ દ્વાર અને ગર્ભગૃહ વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય? મંડપ કહેવાય. મંદિરોનું નિર્માણ ઊંચા ઓટલા પર કરવામાં આવે છે, જેને જગતપીઠ કહેવામાં આવે છે. બરાબર છે. આ આગળની વસ્તુ છે જે ઊંચો ઓટલો એ જ જગતપીઠ, એ જ જગતી. યાદ રાખજો. શિખરની ઉપર આવેલ વર્તુળાકાર રચનાને આમલક કહેવામાં આવે છે. આપણે જોયું આમલકની વિશે આપણે ચર્ચા કરી. આમલકની ઉપર ગોળાકાર રચના કળશ હોય છે. ઉદાહરણ આપેલા છે ખજુરાહોના મંદિરો, ભુવનેશ્વરમાં આવેલ લિંગરાજ મંદિર અને જગન્નાથપુરીનું મંદિર. ઓકે, આ જે મંદિરો છે એને તમે કયા પ્રકારની શૈલીમાં લખી શકો છો? તો નાગર શૈલીમાં લખી શકો છો. બીજી અગત્યની વાત, હવે આ જે એક્ઝામ્પલ આપે એ ડાયરેક્ટ પૂછાય કે ભાઈ આ પ્રકારના મંદિરમાં કઈ શૈલી જોવા મળે છે, અથવા તો નાગર શૈલીના ઉદાહરણ કયા પ્રકારની શૈલીમાં આવે છે. તો એમાં 3 મંદિરોના નામ છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે અગત્યની વાત ધ્યાનથી સાંભળજો. આખા વિડીયોનો ક્રક્સ એક વસ્તુ સાંભળજો. તમે ઘણીવાર જગન્નાથ જે મંદિર છે, જગન્નાથપુરીનું જે મંદિર છે, ઘણીવાર ઓડિસી શૈલીમાં પણ અથવા ઓડિશા શૈલીમાં પણ જોવા મળે છે. તમે પૂછશો કે સાહેબ તો કહેતા નાગર શૈલીનું મંદિર છે.
તો આ ઓડિશા શૈલીનું કેમ લખેલું છે? તો મિત્રો સમજજો ધ્યાનથી કે ભાઈ ઓડિશા શૈલી છે નાગર શૈલીની જ પેટા શૈલી છે. તો એવી અલગ અલગ છે, જેમ કે ચંદેલ શાસકોએ બનાવેલું છે, તો એ પ્રકારની શૈલી છે. હું તમને આગળ બતાવું. તો આ જે છે નાગર શૈલીની પેટા શૈલીઓ છે. તો જે આપણે ઉત્તર ભારતમાં હિમાલયથી વિંધ્યની જે વાત કરીએ છીએ કે ભાઈ આમાં નાગર શૈલીના મંદિરો જોવા મળે છે, તો એમાં રિજિયન પ્રમાણે અને સમય પ્રમાણે અલગ અલગ પ્રકારના સ્થાપત્યના મંદિરો બન્યા. તો આપણે એની પેટા શૈલીઓમાં આપણે ખાસ વસ્તુ યાદ રાખીશું. એક છે ઓડિશા અથવા તો ઓડિશા શૈલી, બીજી છે અંતર્વેદી શૈલી જે આપણને યુપી, હરિયાણા અને દિલ્હીમાં જોવા મળે છે. ત્યારબાદ આવશે કાશ્મીરી શૈલી જે કાશ્મીરમાં જોવા મળે છે. બીજી ખજુરાહો શૈલી જે બુંદેલખંડમાં જોવા મળે છે, મધ્યપ્રદેશમાં, જે ચંદેલ શાસકો દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે. બીજું કે ચાલુક્ય શૈલી અથવા સોલંકી શૈલી જે આપણને ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં જોવા મળે છે. એનું જો બેસ્ટ એક્ઝામ્પલ હોય તો મોઢેરાનું સૂર્ય મંદિર. ઓકે, અને આ જે એક્ઝામ્પલ છે આ જગન્નાથપુરીનું જે મંદિર છે એ છે, અને અહીંયા પણ આ લિંગરાજ મંદિર આપણને જોવા મળે છે. બરાબર છે. બેઝિકલી ઓડિશા પેટા શૈલી આવશે અને નાગર શૈલી આવશે. આટલું ક્લેરિફિકેશન આયા પછી તમને નાગર શૈલીમાં કોઈ ઇશ્યુ હોવો જોઈએ નહીં. બરાબર. હિમાલયથી વિંધ્ય, પંચાયતન શૈલી, અને તમે એના એક્ઝામ્પલ યાદ રાખી શકો છો. અક્ષરધામ પણ એનું જ ઉદાહરણ છે. ત્યારબાદ અગત્યની કોઈ શૈલી હોય દ્રવિડ શૈલી તો છે, મતલબ શૈલી હોય તો કઈ છે? દ્રવિડ શૈલી છે. આ શૈલીનો વિકાસ આપણને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. નાગર શૈલી કરતાં અલગ છે ટોટલી, એટલા માટે આપણે એના અલગ મુખ્ય શૈલી નામ આપીએ છીએ. બરાબર છે. પેલી પેટા શૈલીઓ મુખ્યત્વે નાગર શૈલીને મળતી આવતી હતી. હવે આ થોડુંક અલગ છે. કઈ રીતે અલગ છે જુઓ. દક્ષિણ ભારતમાં આનું ડેવલપમેન્ટ થાય છે, અને આનો વિસ્તાર કયા પ્રકારના પ્રદેશમાં જોવા મળે છે? તો કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી. બરાબર છે. આ બધા વિધાનો સ્વરૂપે પૂછાઈ શકે છે, તમે નોટ કરી રાખજો. અને આને ડેવલપ કરવામાં કયા રાજવંશનો સૌથી અગત્યનો ફાળો છે? તો કે પલ્લવ રાજવંશના બહુ અગત્યનો ફાળો છે. સૌ પ્રથમ તો કાષ્ઠ કલામાંથી આનો ઉદ્ભવ થાય છે, અને ત્યારબાદ પથ્થરો, ગુફાઓ અને પહાડોની આગળ વાત વધે છે. અને એની ખાસિયત પણ હોય છે કે એક જ પથ્થરમાંથી મંદિરો કોતરવાની શરૂઆત પણ આ જ સમયગાળા દરમિયાન શરૂઆત થાય છે. દક્ષિણ ભારતમાં મંદિર સ્થાપત્યની શરૂઆત પલ્લવ રાજાઓ દ્વારા થઈ, અને એમાં પણ કોઈ એક રાજાનો મહત્વનો ફાળો હોય તે કોણ છે? મહેન્દ્રવર્મનનો મહત્વનો ફાળો છે. જ્યારે પલ્લવ શાસનની આપણે વાત કરી ત્યારે પણ તમને મેં કીધું હતું. આ સિવાય ચોલ શાસકો અને અન્ય જે દક્ષિણ ભારતના શાસકો છે એમનો પણ એક સારો એવો અહીંયા સિંહ ફાળો આપણને જોવા મળે છે. દ્રવિડ શૈલીની પણ પેટા શૈલીઓ છે. કઈ કઈ? મહેન્દ્રવર્મન શૈલી, નરસિંહવર્મન શૈલી, રાજસિંહવર્મન શૈલી, નંદીવર્મન શૈલી. આ તમામ પેટા શૈલીઓ પર પણ ચર્ચા કરી શકાય છે, અને તમામ પેટા શૈલીઓના પણ મંદિરોના ઉદાહરણ છે. બરાબર છે. પણ આપણે એટલું ડેપ્થમાં જતા નથી. તો ઇન શોર્ટ આ જે રાજાઓ આવ્યા પલ્લવ રાજવંશના, એના જે રાજાઓની અલગ અલગ શૈલીઓ પ્રમાણે જે મંદિરો બાંધ્યા એના પણ આપણને એના પરથી જ નામ આપેલા છે. ચલો આગળ આવે છે નાયક શૈલી. 16 થી 18મી સદીમાં મદુરાઈ એટલે કે જ્યાં ક્યાં આવ્યું? તમિલનાડુમાં આવ્યું, ને આસપાસ આ શૈલીનો વિકાસ થાય છે, અને આ શૈલીને મદુરાઈ શૈલી તરીકે આપણે ઓળખીએ છીએ. આ રચના દ્રવિડ શૈલીને મળતી આવે છે, પરંતુ થોડી ઘણી બાબતોમાં અલગ પડે છે. કઈ બાબતોમાં અલગ પડે છે? તો હવે યાદ રાખવા જેવું છે કે ગર્ભગૃહની ચારે બાજુ મોટી મોટી ઓસરીનું નિર્માણ કરવામાં આવે છે, જેને શું કહેવાય છે? પ્રકરણ કહેવાય છે. આ જે નોમેનક્લેચર છે, કયું નામકરણ છે, તમારે ખાસ યાદ રાખવાનું કે કઈ વસ્તુને શું કહેવાય. કે દ્રવિડ શૈલીમાં ગર્ભગૃહની ચારે બાજુ જો તમે ઓસરી અથવા પરસાળનું નિર્માણ કરો, અને બીજી વસ્તુ કે જો ગોપુરમ બહુ જ મોટા હોય, બરાબર છે, મંદિરની આસપાસ ઇન શોર્ટ બોર્ડર હોય, અને એના ગોપુરમ ખરેખર શિખર કરતાં પણ જો ઊંચા હોય તો એ કઈ શૈલી બનશે? નાયક શૈલી બનશે. તો નાયક શૈલીની શું કહેવાય? ખાસિયત જ શું થઈ ગઈ કે ગોપુરમ બહુ ઊંચા. અને બેસ્ટ એક્ઝામ્પલ હોય તો મદુરાઈમાં આવેલું મીનાક્ષી મંદિર, કે જેનું ગોપુરમ દુનિયાનું સૌથી મોટું ગોપુરમ છે. આગળ હમણાં હું તમને ઇમેજ બતાવું જ છું. બરાબર છે. તો એ કઈ શૈલી થશે? નાયક શૈલી. ઓકે, ચલો. મંદિરમાં ખૂબ જ ચોકસાઈથી નકશીકામ કરવામાં આવે છે. છતવાળા પ્રદક્ષિણા માર્ગ રહેતા, ખુલ્લા પ્રદક્ષિણા માર્ગ જોવા નહીં મળતા આમાં, પણ છતવાળા પ્રદક્ષિણા માર્ગ આપણને અહીંયા જોવા મળે છે. ઉદાહરણ અહીંયા લખેલું છે, મીનાક્ષી મંદિર મદુરાઈ. મીનાક્ષી મંદિર એકચ્યુઅલી પાર્વતી દેવીનું નામ છે, અને પાર્વતી દેવીને સમર્પિત મંદિર છે. નાયક શ્રેણીને ઘણીવાર દ્રવિડ શૈલીની પેટા શૈલી પણ ઘણા સ્થાપત્યકારો માને છે. ઓકે, કેમ કે મળતો હોય છે, ખાલી 2-3 વસ્તુઓમાં એ ડિફરન્ટ પડે છે. ગોપુરમ તમને અહીંયા ઊંચા જોવા મળશે, બાકી દ્રવિડ શૈલીમાં પણ તમને ગોપુરમ તો જોવા મળશે. ચલો નેક્સ્ટ, આ જે મદુરાઈ મંદિર છે એનું જે કહેવાય એક્ઝામ્પલ છે. બરાબર છે. નાયક શૈલીનું તમે જોઈ શકો છો કેટલા મોટા ગોપુરમ છે, મતલબ એકદમ મેગ્નિફિસન્ટ. બરાબર છે, એકદમ જબરજસ્ત. ત્યારબાદ અગત્યની શૈલી આવે છે બેસર શૈલી અથવા તો ચાલુક્ય શૈલી. આમાં તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, એક જ
કહેવાય ને કે ભાઈ આખા ટોપિકમાં એકદમ મુખ્ય લાઈન એક જ છે કે આ નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ છે. ખાસ એક જ વસ્તુ યાદ રાખો, કઈ શૈલી? બેસર શૈલી. બરાબર છે. ખાસ આ પૂછાઈ ગયેલો છે અને બહુ વાર પ્રશ્ન પૂછાય છે. તો કે કઈ શ્રેણી નાગર શૈલી અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે? તો બેસર શૈલી. બરાબર છે. અને આનો જે ફાળો છે કે ભાઈ આ સ્થાપત્યના કળાને ડેવલપ કરવાનો જે ફાળો છે એ કયા રાજાઓનો જાય છે? તો ચાલુક્ય રાજાઓનો જાય છે. 7મી સદીની આસપાસની વાત છે. વિંધ્ય પર્વતમાળાથી કૃષ્ણ નદીના કિનારેના વચ્ચેના વિસ્તારમાં આપણને ચાલુક્ય રાજવંશના રાજ્યાશ્રયમાં આ શૈલીના મંદિરો આપણને જોવા મળે છે. આના કર્ણાટકી શૈલી પણ કહેવામાં આવે છે. મુખ્યત્વે કર્ણાટકનો અત્યારે જે તમે વિસ્તાર જુઓ છો એ આમાં આનો સમાવેશ થાય છે. વિમાન એના કે શિખરને આમાં બહુ મહત્વમાં આપવામાં આવે છે અને અહીંયા ખુલ્લા પ્રદક્ષિણા માર્ગ આપણને જોવા મળે છે. અજંતાની ગુફામાં કેટલાક ભિંત ચિત્રો આ જ સમયે 7મી સદી દરમિયાન જોવા મળેલા છે. આપણે ગુફામાં વખતે આની ચર્ચા કરેલી છે. એહોલના જે ટેમ્પલો છે, ઓકે, હવે એહોલ વિશે પણ પરીક્ષામાં ઘણા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. જે એહોલના મંદિરો છે, જે 70 મંદિરો, એમાં સૌથી જે પ્રખ્યાત મંદિર છે વિરૂપાક્ષનું મંદિર, એ બેસર શૈલીમાં આપણને બનેલું જોવા મળે છે. આના એક અગત્યના બીજા પણ એક્ઝામ્પલ છે. ઇલોરાનું કૈલાસ મંદિર, ગીર સોમનાથનું સોમનાથ મંદિર અને લાડખામાં એહોલ, મતલબ એહોલ લાડખા મંદિર, એહોલ કર્ણાટકમાં આવેલું છે. બરાબર છે. ત્યાંના મંદિરો અને બાદામી મંદિર, આ કઈ શૈલીના મંદિરો છે? તો કે બેસર શૈલીના મંદિરો આપણને જોવા મળે છે. ખાસ યાદ રાખીશું ઉદાહરણ. અન્ય શૈલીઓ પણ છે. વિજયનગર શૈલી, હોયસલ શૈલી, પાલ શૈલી અને રાષ્ટ્રકૂટ શૈલીના મંદિરો આપણને જોવા મળે છે. રાષ્ટ્રકૂટ રાજાઓ આ કયા પ્રકારના? ઇન શોર્ટ આ સામ્રાજ્યોના નામ પરથી શૈલી છે. મેં તમને કીધું કે સામ્રાજ્ય આવશે, પોતાના મુજબ એક મંદિર બનાવશે અને થોડીક વિશેષતાઓ હશે અને એ શૈલી એના નામથી જ ઓળખાશે. તો આ એ પ્રકાર છે વિજયનગર, હોયસલ, પાલ અને રાષ્ટ્રકૂટ શૈલી. આ પ્રકારે આપણને જોવા મળે છે. તો આ પ્રકારે આપણે મંદિરોની મુખ્ય શૈલીઓ આપણે ઉપર એક નજર નાખી છે. આને ડિટેલમાં ભણી શકાય છે. કલાકો આમાં નીકળી જાય છે. બરાબર છે. પણ જે મુખ્ય બાબતો છે કે જે પરીક્ષામાં અવારનવાર પૂછાતી રહે છે એની આપણે ચર્ચા કરેલી છે. તો આશા છે કે તમને આ લેક્ચર ગમ્યો હશે. તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. કોઈ પણ કોર્સિસ બાબતે કે પુસ્તકો બાબતે જો ક્વેરી હોય કે પૂછપરછ કરવી હોય તો તમે સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો. યોગ્ય માર્ગદર્શન મળશે. આપણે મળીએ નવા લેક્ચરમાં, આવા જ ઇન્ફોર્મેટિવ લેક્ચરમાં. ત્યાં સુધી તમે ભણતા રહેજો, એકદમ તૈયારી કરતા રહેજો. તમારી તૈયારી વ્યવસ્થિત ચાલે, તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી જ આશા સાથે મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ. જય હિન્દ, જય ભારત.